નમસ્તે મિત્રો. ગયા વિડીયોમાં વાત થઈ હતી એમ મેં કીધું હતું કે નેક્સ્ટ વિડીયોમાં જીપીએસસીની એક્ઝામની પેટર્ન શું છે, સિલેબસ શું છે, તૈયારી કઈ રીતે કરવી એના ઉપર એક બનાવશું. આમ પણ મને ઘણા સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટ આવતી હોય છે કે એક વિડીયો બનાવો, પેટર્ન શું છે એક્ઝામની એના ઉપર. તો આજના લેક્ચરમાં જોઈએ આપણે તો જીપીએસસી ક્લાસ 1ની જે ભરતી આવી છે હમણાં એની પેટર્ન શું છે. સૌથી પહેલાં 3 સ્ટેજીસ હોય છે, પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. તો પહેલું જે સ્ટેજ છે એને ગુજરાતીમાં કહે છે પ્રાથમિક પરીક્ષા, ઇંગ્લિશમાં કહે છે પ્રિલિમિનરી. હમણાં ઇંગ્લિશમાં પણ બતાવું આ પેટર્ન તમને. તો એમાં 2 પેપર્સ હોય છે. પરીક્ષાનો પ્રકાર છે હેતુલક્ષી, એટલે MCQ ક્વેશ્ચન્સ હોય છે, ખાલી ટીક મારવાનો હોય 4 ઓપ્શનમાંથી. 2 પેપર્સ છે GS1 અને GS2, સામાન્ય અભ્યાસ 1 અને 2. ટાઈમ બેયનો 3-3 કલાક છે. પહેલાં 2 કલાક હતો, હમણાં છેલ્લા થોડાક વર્ષથી જીપીએસસીએ એક્ઝામનું લેવલ ખૂબ ઊંચું કર્યું છે, તો સ્ટુડન્ટ્સને ટાઈમ ઓછો પડતો હતો, તો પછી 2માંથી 3 કલાક કરી છે. માર્ક્સ બેયના 200-200 છે, એટલે ટોટલ 400 માર્ક્સમાંથી મેરિટ લેવાનું હોય છે તમારે. બહુ ઊંચું મેરિટ નથી જતું. ઇનફેક્ટ યુપીએસસી કરતાં નીચું મેરિટ હોય છે જીપીએસસીનું. એટલે યુપીએસસીનું મેરિટ તો 50-55% સુધી જતું હોય છે. જીપીએસસીનું મેરિટ છેલ્લા 5 વર્ષમાં 40% પણ ક્રોસ નથી કર્યું ક્યારેય. એનું કારણ છે જીપીએસસીએ હવે લેવલ ખૂબ વધારી દીધું છે ક્વેશ્ચન્સનું. તમે કહી શકો યુપીએસસીની પેરેલલ છે, અથવા કટ ઓફના આધારે કહી શકો કે યુપીએસસી કરતાં પણ ટફ છે. બીજું તારણ એવું પણ હોઈ શકે કે નેશનલ લેવલે સ્ટુડન્ટ્સ વધુ વાંચતા હોય. આપણા ગુજરાતના છોકરાઓ જરાક ભણવામાં તમને ખ્યાલ જ છે. તો પણ યુપીએસસીની પેરેલલ તો લેવલ પહોંચી ગયું છે જીપીએસસીનું. તો એ એક કારણથી હું મારા બધા સ્ટુડન્ટ્સને, ખાસ કરીને જે યુપીએસસીની તૈયારી કરતા હોય એ સ્ટુડન્ટ્સને કહું છું કે જીપીએસસીની એક્ઝામ્સ પણ આપો. એવો પેલું ન રાખતા આગ્રહ કે હું ખાલી યુપીએસસીની જ એક્ઝામ્સ આપીશ. એક ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને એવો વેમ હોય છે કે અમને ગુજરાતી ઓછું ફાવે છે, તો જીપીએસસીમાં મારો ચાન્સ નહીં રહે. એ પણ એડ્રેસ કરીશ હું આ લેક્ચરમાં જ. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સનો વેમ પણ એને પણ સમાધાન કરવાની કોશિશ કરીશ. અને બીજું, જીપીએસસીની તૈયારી કરતા હોય જે સ્ટુડન્ટ્સ, એને પણ હું કહું છું કે તમે યુપીએસસીની એક્ઝામ પણ આપો. શું કામ? બેનો સિલેબસ લગભગ સેમ થઈ ગયો છે. 2016માં જીપીએસસીએ પોતાનો સિલેબસ એટ પાર વિથ યુપીએસસી કરી નાખ્યો. એક્સ્ટ્રા એક સબ્જેક્ટ આવે છે ગુજરાતની હિસ્ટ્રી અને જોગ્રાફી. સિલેબસ પર ડિટેલમાં જોશું આપણે. તો જો તમે સ્ટડી કરો જ છો ઈ લેવલ, ઈ સિલેબસ, એ બધું આખું કવર કરો છો, તો 2 એક્ઝામ્સ આપો તો તમારો પાસ થવાનો ચાન્સ વધી જાય. ઓકે. અને એક જ એક્ઝામ આપો તો ભૂલ કરવાનો પણ એક જ ચાન્સ છે, પાસ થવાનો પણ એક જ ચાન્સ છે. એટલે હું વિદ્યાર્થીઓને કહું છું કે આગ્રહ ન રાખો, દુરાગ્રહ ન રાખો કે ફલાણી એક્ઝામ જ આપીશ, ફલાણી નહીં જ આપું. મેં રાખ્યો તો યુપીએસસી સિવાય એક એક્ઝામ નથી આપી, અને એટલા માટે જ તમારી સામે ઊભો છું. ઓકે. મને કોઈક ડાયું માણસ મળ્યું હોત અને ગાઈડ કર્યો હોત એ રીતે કે જીપીએસસીની એક્ઝામ્સ પણ અપાય, તો કદાચ ક્યાંક બીજે હોત અત્યારે. તો એની તમને હું માર્ગદર્શન આપું છું, તો એવો ખોટો ન રાખતા. અને માની લો તમે એવો હઠાગ્રહ હોય કે મારે યુપીએસસી જ આપવી છે, જીપીએસસી દેવી જ નથી, તોય હું કહું મારા સ્ટુડન્ટ્સને કે ટ્રાયલ પૂરતી આપી જુઓ. જે ભૂલો તમે યુપીએસસીમાં કરવાના છો એ ભૂલો જીપીએસસીમાં કરી નાખો. અમુક હ્યુમન એરર્સ તો આપણે કરતા જ હોઈએ, તો ઓલામાં પાસ થવાનો ચાન્સ વધી જાય. સેમ અપ્લાય કરે છે જીપીએસસીના સ્ટુડન્ટ્સને પણ. ઓકે. તો એક એક્સપિરિયન્સ મળશે, એક એક્ઝામની થોડીક બીક જશે, કોન્ફિડન્સ વધશે, બરાબર, એક્સપોઝર વધારે મળશે. સેકન્ડ એક્ઝામ છે મેઇન્સ એક્ઝામ, મુખ્ય પરીક્ષા. એમાં 6 પેપર છે જીપીએસસીમાં. યુપીએસસીમાં 9 પેપર્સ હોય છે. યુપીએસસીમાં 2 પેપર્સ ગુજરાતી અને ઇંગ્લિશના ક્વોલિફાઈંગ હોય છે, આમાં સ્કોરિંગ હોય છે. ઓકે. એટલે જીપીએસસીના સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને એવો વેમ હોય કે અમારું ગુજરાતી કાચું છે તો અમે પાછળ રહી જશું. તો ભાઈ તમારું ઇંગ્લિશ સારું હશે તો તમે ઇંગ્લિશમાં સારો સ્કોર કરશો, તો લેવલે આવી જશો.
ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને એવી બીક હોય કે અમારું ઇંગ્લિશ કાચું છે તો તમારું ગુજરાતી વધુ સારું હશે તો તમે એમાં સ્કોર કરી લેશો, તો બેય માટે ઇવન આઉટ થઈ જાય છે. આ બે લેંગ્વેજીસના પેપર જોઈ અને ગભરાવું નહીં કે મારી ફલાણી મીડિયમમાં હું ભણ્યો છું તો મને તકલીફ થશે. હા, તમારી બંને ભાષા સારી હોય તો ડેફિનેટલી તમને વધુ જ ફાયદો મળે. અને એક અમારો ટીચર તરીકેનો અનુભવ છે કે જેની માતૃભાષા સ્ટ્રોંગ હોય ને એને બીજી ભાષા સ્ટ્રોંગ કરતાં વાર નથી લાગતી. ઓકે, જેની માતૃભાષા નબળી હોય એની જોઈ લેજો તમે, લગભગ બધી ભાષા નબળી જશે. તમે જોશો કે લોકો ઇંગ્લિશમાં જે લોકો ફંબલ કરતા હોય, જેને સ્ટ્રગલ થતી હોય, એનું એક મોટું કારણ તમે જોજો એની ગુજરાતી પણ ચોખ્ખી નહીં હોય, ચોખ્ખું ગુજરાતી પણ નહીં બોલતા હોય, નહીં લખતા હોય. કારણ કે ભાષાનું કામ સર્કિટ જેવું હોય. મગજમાં એક ઓપરેટિંગ સિસ્ટમ જો તમારી સારી બેસી ગઈ તો પછી એમાં બીજો ગમે એ સોફ્ટવેર નાખશો તો સારો ચાલશે, પણ પેલી ઓપરેટિંગ સિસ્ટમ જ ગડબડ હશે, પાયો જ ગડબડ હશે, તો પછી ઇમારત ગમે એવી ચણશો એમાં પાછી તકલીફ થવાની જ છે. ઓકે, એટલે એ વેમ બંને મીડિયમવાળા સ્ટુડન્ટ્સ કાઢી નાખે. 4 સબ્જેક્ટ્સ છે. એક એસે છે, GS1, GS2, GS3. મેં આ વર્ષના 2021ના જે મેઇન્સ લેવાની હતી ક્લાસ 1ની એના 3 GS1, 2, 3 ત્રણેય પેપર સોલ્વ કરીને મૂકી દીધા છે. ન જોયા હોય તો જોઈ લેજો, તમારી આ સાઈડ લિંક આવી ગઈ હશે. અને આ લેક્ચર પતે પછી તમારી અહીંયા ક્યાંક પણ લિંક આવી ગઈ હશે તો જોજો. મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે તમારા લોકોનો. ઇનફેક્ટ મારો પહેલો વિડીયો જે 10,000 વ્યૂ ક્રોસ કર્યો એ મેઇન્સવાળો જ હતો. હવે તો 3 પહોંચ્યા છે. એટલે તો મને ડિમાન્ડ આવી છે પીઆઈના અને ડીવાયએસઓના પણ સોલ્વ કરીને મૂકવાની ઈચ્છા મારી પણ છે, પણ ક્યાંક સમયની મારામારીના કારણે નથી પહોંચાતું. મેઇન જે આપણા વિદ્યાર્થીઓ બીતા હોય છે ને ક્લાસ 1 આપવાથી, એ આ મેઇન્સ માટે કે રિટર્નમાં મારી સ્કિલ સારી નથી. અને એ મેં જે પેપર સોલ્વ કરીને મૂક્યા છે એનો મારો હેતુ એક જ છે કે તમારી અંદર જે મેઇન્સનો હાવ છે, જે બીક છે કે લખશું કઈ રીતે ને કેવા ક્વેશ્ચન્સ પૂછતા હશે, નાના આન્સર કેવી રીતે દેવા, મેં એ જ એમાં આપ્યું છે. એમાં અમુક ક્વેશ્ચન્સ એવા એડ્રેસ કર્યા છે કે જે તમને ન આવડતા હોય એક્ઝામમાં, એકદમ ગૂગલી ક્વેશ્ચન પૂછી લીધો હોય, માથેથી જાય એવા 2-4 ક્વેશ્ચન હોય જ કે દરેક વિદ્યાર્થીને માથેથી ગયા જ હોય. ઓકે, કોક એકાદુક્કા એવા એક્સેપ્શન હશે કે જેને આખું પેપર આવડવું હોય. મારી નજરમાં તો એવા કોઈ આવ્યા નથી કે જેને બધા ક્વેશ્ચન્સ આવડતા હોય. ઓકે, અથવા તો તમને ઇન્ટરવ્યૂમાં કહેતા હોય પાસ થયા પછી, તો હવે કેટલું માનવું તમારા ઉપર છે. બરાબર, પાસ થયા પછી માણસો ઘણું બધું બોલતા હોય છે. તો એની હાવ તો મેં એ પેપર સોલ્વ કરીને એટલે મૂક્યા છે કે તમારા મનમાંથી એક બીક જાય કે મેઇન્સ શું છે. જોયા પછી તમારી બીક વહી જશે કે ઓકે સિમ્પલ છે, સાધારણ હાર્ડમાસનો માણસ આ પેપર લખી શકે એવા છે. બરાબર, તો એ બીક કાઢી નાખજો. અને હું કાયમ મારા સ્ટુડન્ટ્સને કહું છું, ડ્રીમ બિગ. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. તમે ગ્રેજ્યુએટ થઈ અને ક્લાસ 3 ને કે ક્લર્કને ટાર્ગેટ લઈને ચાલો છો તો તમે તમારી સાથે અન્યાય કરો છો. ક્લાસ 1ની એક્ઝામ આપો, પાસ ન થાવ સેકન્ડરી વસ્તુ છે, પણ ક્લાસ 1ની તૈયારી કરશો તો ક્લાસ 3ની તૈયારી મેથે સહેલી થઈ જશે. ઓકે, બંનેની તૈયારી વચ્ચે ડિફરન્સ શું છે હમણાં હું આવું છું. 900 માર્ક તમારા મેઇન્સના છે અને 100 માર્ક ઇન્ટરવ્યૂના છે. હવે એક મોટી ભૂલ જે બધા વિદ્યાર્થીઓ કરતા હોય, યુપીએસસીના વિદ્યાર્થી, જીપીએસસીના વિદ્યાર્થી બંને કરતા હોય છે કે પ્રિપરેશન ચાલુ કરે ત્યારથી અથવા તો પ્રિપરેશન ચાલુ કરવાનું એ સપનું જોવે ને ત્યારથી સ્ટાર્ટ કરી દે પ્લાનિંગ ઇન્ટરવ્યૂની કે ઇન્ટરવ્યૂમાં આ ક્વેશ્ચન પૂછે તો હું શું જવાબ આપીશ, ફલાણા ને આ પૂછ્યો તો એણે આ જવાબ આપ્યો તો આ નહીં દેવાનો, આ દેવાનો. સારી વસ્તુ છે, ખૂબ સારી વસ્તુ છે. તમે એડવાન્સ પ્લાન કરીને ચાલો છો, બહુ સારી વસ્તુ છે. પણ તમે માર્ક્સ પ્રમાણે જોશો ને તો ઇન્ટરવ્યૂનો દારોમદાર એટલો મોટો નથી. ઓકે, ઇન્ટરવ્યૂ તમને આમ ગ્લોરીફાઈ કરીને ગ્લેમરાઇઝ થઈને દેખાય શું કામ? એક તો એમાં 1-on-1 તમે જીપીએસસી વાળા સાથે ઇન્ટરેક્ટ કરશો, પેપરમાં તમે ઇન્ટરેક્ટ કરવાના નથી, તમે લખીને મોકલાવી દેવાના છો. બરાબર. બીજું લાસ્ટ સ્ટેજ છે એટલે આપણે કહેવત છે કાગનું બેસવું ડાળનું પડવું.
ઓકે, તો ડાળી કંઈ કાગડાથી ન તૂટી હોય, ડાળી તૂટું તૂટું કરતી જ હતી ક્યારની. છેલ્લો ધક્કો કોણે માર્યો? કાગડાએ. તો આપણે ડાળી તોડવાનો શ્રેય કોને આપીએ? કાગડાને. એવું જ છે આ ઇન્ટરવ્યૂમાં. છેલ્લું સ્ટેજ હોય, તમને એમ થાય કે બહુ સારું પરફોર્મ કર્યું એટલે પાસ કર્યું, નહીં. તમારી મેઇન્સ જો સારી ગઈ હશે તો ઇન્ટરવ્યૂમાં તમે સાધારણ પરફોર્મન્સ આપશો તો પણ ચાલશે. તમારી ઉપર બહુ સારું પરફોર્મ કરવાનું પ્રેશર નહીં હોય. એટલા માટે હું મારા સ્ટુડન્ટ્સને કાયમ કહું, તૈયારી ચાલુ કરો ને ત્યારથી તમારી નજર મેઇન્સ ઉપર હોવી જોઈએ. ઓકે, મોટાભાગના વિદ્યાર્થીઓ બીજી ભૂલ કરે છે. એક નજર રાખે ઇન્ટરવ્યૂ ઉપર અને બીજી નજર રાખે ખાલી આના ઉપર, પ્રિલિમ્સ ઉપર. એટલે MCQ ક્વેશ્ચન્સ જ સોલ્વ કરી રાખે. હું ઘણા બધા ટેલિગ્રામના ગ્રુપ્સમાં સ્ટુડન્ટ્સે જોડી દીધો હોય તો ઘણા બધામાં મેમ્બર્સ છું, તો હું જોતો સ્ટુડન્ટ્સનો મૂડ શું છે મને ખ્યાલ આવે. તો હું જોઉં સવારથી લઈને રાત સુધી, સવારના 8થી રાતના 10 વાગ્યા સુધી MCQ પેપર જ સોલ્વ કરતા હોય. અને પછી કોઈ મોટી ભરતીનું રિઝલ્ટ આવે ને, DYSO કે ક્લાસ 1, એટલે પાછા પૂછે આપણા ગ્રુપમાંથી કેટલા પાસ થયા. તો ઘણીવાર જોઈએ તો એકેય પાસ ન થયું હોય. તો પછી કોઈક પૂછે કેમ કોઈ પાસ ન થયું. મને ઘણીવાર કહેવાની ઈચ્છા થાય કે એલા MCQ મૂકો, મેઇન્સ ઉપર ફોકસ કરો તો પાસ થશો. એક્ઝામ મેઇન્સ પાસ કરાવશે, પ્રિલિમ્સ પાસ નહીં કરાવે. પ્રિલિમ્સ માત્ર ગેટવે છે. પણ પછી ઘણીવાર સ્ટુડન્ટ્સને એવું થાય, મને ઘણા ફોન આવે છે, પ્રિલિમ્સ પાસ કરી નાખી, હવે શું કરવાનું? ઓકે, બે વચ્ચે ડિફરન્સ શું છે? બેની તૈયારી વચ્ચે ડિફરન્સ શું છે? મેઇન્સમાં તમે જ્યારે આન્સર લખો ને ત્યારે તમારે એનાલિટિકલ વ્યૂ પોઈન્ટ જોશે, અને પ્રિલિમ્સમાં તમે ગોખણપટ્ટી કરતા હશો. ક્લાસ 1માં હવે ગોખણપટ્ટી ચાલતી નથી. ઓકે, જે ક્લાસ 3ની જે તૈયારી કરે છે, જે કરાવે છે, કરાવવાવાળા એનાથી મહાન છે કે ગોખણપટ્ટી જ કરાવે છે. એટલે મેં તો મહાન કિસ્સાઓ સાંભળ્યા છે કે એનાલિટિકલ સ્કિલ્સ ઘણા ટીચર્સની નથી હોતી. તો હવે મારે શું વખાણ કરવા એના. પણ જો તમે ઓફિસર થવાનું, ઇવન DYSO નાયબ મામલતદાર થવાનું પણ ટાર્ગેટ રાખીને ચાલતા હો, તો આ ત્રણેય એક્ઝામ, ક્લાસ 1, PI ક્લાસ 2, STI, DYSO નાયબ મામલતદાર, આ બધી એક્ઝામ્સમાં તમારે હવે એનાલિટિકલ વ્યૂ પોઈન્ટ જોશે. હવે પ્રિલિમ્સમાં પણ ક્વેશ્ચન એવા પૂછવા માંડ્યા છે કે તમારે એનાલિટિકલ વ્યૂ પોઈન્ટ જોશે. એટલા માટે તૈયારી ચાલુ કરો ને ત્યારથી મેઇન્સ પર્સપેક્ટિવથી તૈયારી કરવાની. એનો મતલબ શું કે કન્સેપ્ટ ક્લેરિટી સાથે ભણો. જે ભણો એ તમે એક ટોપિક લ્યો ને તો એનું આગળ પાછળ ઉપર નીચે બધું કવર કરી લો. ઓકે, નહીં કે ખાલી ફેક્ટ્સ ઉપર ધ્યાન રાખો. ખાલી ફેક્ટ્સ ઉપર ધ્યાન રાખશો તો ફેક્ટ્સ એ મગજમાં આટા મારશે, ગોટાળો થઈ જશે. પછી ઘણીવાર થશે તમને એક્ઝામમાં ચારેય ઓપ્શન સાચા લાગતા હોય, ખબર જ ન પડે કયો મારવો, કન્ફ્યુઝ થઈ જાઓ તમે, અઠિયા મારી આવો, પછી નેગેટિવ માર્ક લઈને આવો, અને ઘરે આવીને જોજો તમે કે તમારી નૈયા ડૂબી છે નેગેટિવ માર્ક્સના કારણે. ઓકે, જે લોકો એજ ઉપર રહેતા હોય એની વાત કરું છું, 30-40 માર્કથી પાછળ રહેતા હોય એની વાત નથી કરતો. એ લોકોએ ફરીથી ફ્રેશ વિચારવાની જરૂર છે, ફ્રેશ પર્સપેક્ટિવથી કે ભૂલ ક્યાં કરી હતી. ઓકે, જે નજીકના અંતરથી રહી જતા હોય એના માટે કહું છું કે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે ભણશો. મેઇન્સ પર્સપેક્ટિવથી ભણવાનું મીન્સ જ્યારે ભણો છો ત્યારથી જ એનાલિટિકલ વ્યૂ પોઈન્ટથી ભણો. એનાથી તમને મજા પણ આવશે, શીખવાનો ઉત્સાહ જે આપણે કહીએ ને, જોય ઓફ લર્નિંગ, એ પણ મળશે. એટલે હું મારા ક્લાસમાં જ્યારે સ્ટાર્ટ કરું, પ્રિપરેશન જ્યારે કરાવું, ત્યારે સ્ટુડન્ટ્સને કાયમ એક સવાલ પૂછું છું કે ક્વેશ્ચન્સ કેટલા પ્રકારના હોય. ઓકે, તો ઇંગ્લિશમાં ક્વેશ્ચન્સને કહેવાય છે 6 Ws. ઓકે, હુ, વેન, વોટ, વેર, વાય અને હાઉ. હાઉને ચાલુ થાય છે H થી, પણ બોલવાની સરળતાના કારણે એમાં એક W છે, માટે બોલવાની સરળતાના કારણે એને કહેવાય છે 6 Ws. ઓકે, તો ડિફરન્સ શું છે? આ ક્વેશ્ચન્સ છે એ ફેક્ચ્યુઅલ છે, અને આ ક્વેશ્ચન્સ છે એ કન્સેપ્ચ્યુઅલ છે. ઓકે, કોણે કર્યું, ક્યારે કર્યું, શું કર્યું, કઈ જગ્યાએ કર્યું, શું કામ અને કેવી રીતે, અથવા એનાથી મને શું, એનાથી શું ફરક પડે છે. ઓકે, તો મોટાભાગના સ્ટુડન્ટ્સ છે ને એ વધુ ધ્યાન આના ઉપર રાખે છે, ફેક્ચ્યુઅલ ઉપર.
એના કારણે જીકે ઘણીવાર વાંચવામાં બોરિંગ પણ લાગતું હશે. જો હું આટલી વસ્તુ ઉપર ફોકસ કરું તો મને પણ બોરિંગ લાગે અને એના કારણે યાદ રાખવામાં તકલીફ થાય. વારંવાર રિવિઝન કરે જ રાખવું પડે અને ગમે એટલી વાર રિવિઝન કરો તો યાદ ન જ રહે. આવા બધા કોમન ફરિયાદો થતી હોય સ્ટુડન્ટ્સને. તો જો તમે વાય અને હાવ ઉપર ફોકસ કરો તો બાકીના 4 ક્વેશ્ચન્સ એની મેતે યાદ રહી જશે. તો એના ઉપર તમારે જ્યાદી એફર્ટ આપવાની જરૂર નહીં પડે. અને યુપીએસસી તો હવે વાય અને હાવ જ પૂછે છે મોસ્ટલી. આ 4 ક્વેશ્ચન્સ તો પૂછવાના સાવ ઘટાડી દીધા છે એમ કહો તો ચાલે. બીજી વસ્તુ, આ વાંચશો, આના ઉપર ધ્યાન દેશો તો ઓલું મેતે મેતે યાદ રહેશે. તમારા મગજમાં છે ને બ્લોક્સ બનશે કે ઓકે આ ઇન્ફોર્મેશન આની છે. નહીંતર કોઈ ઇન્ફોર્મેશન છૂટી રખડતી હશે તો એને બિચારીને મોક્ષ નહીં મળે, તો આટા માયરે રાખશે, ટાઈમે કામ નહીં આવે. ઓકે, એટલા માટે જ્યારથી તૈયારી કરો ત્યારથી કન્સેપ્ચ્યુઅલ લર્નિંગ ઉપર આધાર રાખો. એમસીક્યુ ઉપર ફોકસ બહુ પછી કરો. જ્યારે તમારો સિલેબસ આખો પતી જાય, એકવાર થરો થઈ જાઓ આખી બુકથી, પછી એમસીક્યુની પ્રેક્ટિસ કરજો. જાજુ ધ્યાન એના ઉપર ન દેતા. અને ઓછી પ્રેક્ટિસ કરશો એમસીક્યુની નુકસાન નહીં જાય તમને. ઓકે, 2 વાર મેઇન્સ આપી છે, ક્યારેય એમસીક્યુ પ્રેક્ટિસ નથી કરી. ઓકે, યુપીએસસી મેઇન્સ 2 વાર આપી છે. છતાં એની હાવ મેં તમને કીધું એમ ઇંગ્લિશમાં એકવાર પેટર્ન. પહેલું સ્ટેજ છે પ્રિલિમિનરી, GS1 GS2, 3 hours each, 200 marks, total 400 marks. સેકન્ડ સ્ટેજ છે મેઇન્સ એક્ઝામિનેશન. 6 પેપર્સ છે, 2 લેંગ્વેજ ગુજરાતી ઇંગ્લિશ, એસે 3 GS, ટોટલ માર્ક્સ 900, 100 માર્ક્સ ઇન્ટરવ્યૂના, ટોટલ થયા 1000. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને એક નુકસાન છે કે એ લોકો માત્ર જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ જ આપી શકે છે. એટલે આ ક્લાસ 1-2 GAS વાળી અને બીજી પોલીસ ઇન્સ્પેક્ટરવાળી. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને ફાયદો એટલો છે કે એ કોઈ પણ એક્ઝામ આપી શકશે. જીપીએસસીની, GSSSBની પણ આપી શકશે. તમારી પાસે લગભગ 12-13 ચાન્સીસ એક્સ્ટ્રા હોય બીજા. ડીવાયએસઓ, નાયબ મામલતદાર, ચીફ ઓફિસર નગરપાલિકા ક્લાસ 2, ક્લાસ 3 અલગ લીધેલી છે જીપીએસસીએ. STI, પછી CTI, પછી GSSSB તો ઢગલાબંધ લે છે ક્લાસ 3 વાળી. એટલે બિન સચિવાલય ક્લર્ક, સચિવાલય ક્લર્ક, પછી અલગ અલગ નગરપાલિકાની ક્લર્કની અલગથી લેવાતી હોય છે, મહાનગરપાલિકાઓની ક્લર્કની અલગથી લેવાતી હોય છે. તો એ બધી એક્ઝામ્સ ગુજરાતીવાળા આપી શકે છે. જો તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હો તો ઘરે જઈ મમ્મી પપ્પાને થેન્ક યુ કહેજો. બીજું એક મોટું કારણ, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સના કન્સેપ્ટ વધુ ક્લિયર હોય છે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ કરતાં. છેલ્લા 7 વર્ષના ટીચિંગ એક્સપિરિયન્સના આધારે કહું છું કે જે સ્કૂલ લેવલનું ટીચિંગ હોય ભણવાનું, એમાં માતૃભાષામાં ભણેલા વિદ્યાર્થીઓના કન્સેપ્ટ વધુ ક્લિયર હોય છે. દિલ્હીમાં ભણાવેલું છે, દિલ્હીમાં ભણાવું છું અને ત્યાં પણ મેં જોયું છે. પછી તમિલ મીડિયમ ભણ્યા હોય, હિન્દી મીડિયમ ભણ્યો હોય, મરાઠી મીડિયમ ભણ્યો હોય કે કોઈ પણ પંજાબી મીડિયમ ભણ્યો હોય, બાંગ્લા મીડિયમ ભણ્યો હોય, એ લોકોના કન્સેપ્ટ્સ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ કરતાં વધુ ક્લિયર હોય છે. સાયકોલોજી એવું કહે છે કે 15 વર્ષની ઉંમર સુધી, 12-15 વર્ષની ઉંમર સુધી બાળકને માતૃભાષા જ સમજાતી હોય, વિદેશી ભાષા સમજાતી ન હોય, ગોખણપટ્ટી થઈ જતી હોય, મગજ ફ્રેશ હોય એટલે બધું શબ્દશઃ છપાઈ જતું હોય મગજમાં. અને આપણી એક્ઝામિનેશન સિસ્ટમ એટલી ચીટ કરવી એટલી ઇઝી છે કે તમે કાંઈ સમજ્યા ન હો પણ જો અક્ષરશઃ યાદ રહેતું હોય તો ફર્સ્ટ રેન્ક આવી શકે. અને એટલા માટે જ મેં ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે મેં ઘણીવાર જોયા છે કે ક્લાસમાં ટોપ કરેલા સ્ટુડન્ટ્સ આ એક્ઝામમાં પ્રિલિમ્સે પાસ નથી કરતા. અને 40%, 50% માંડ ધક્કા મારીને પાસ થયેલા કે એવરેજ 60-65% એવરેજ પાસ થયેલા સ્ટુડન્ટ્સ પણ આ એક્ઝામમાં બહુ સારું પરફોર્મ કરે છે. એનું કારણ શું હોય? પહેલાં સમજી જતા હોય એને ગોખવાનો કંટાળો આવતો હોય. ગોખીને જે ટીચરે લખાયું હતું એવું ને એવું ન લખો તો આપણી એક્ઝામ સિસ્ટમમાં માર્ક્સ મળતા નથી. આમાં એવું નથી. જીપીએસસી યુપીએસસીમાં તમે શું સમજો છો, તમે શું ડેસિફર કરો છો, તમારી કોગ્નેટિવ સ્કિલ્સ કેવી છે, સમજણ શક્તિ કેવી છે, ગ્રહણ શક્તિ, અભિવ્યક્તિ, એ બધા ઉપર તમને માર્ક્સ મળે છે. અને એ વધુ સારા હોય તો સારું પરફોર્મ થાય. ઓકે, એક ખાસ બીજો એક ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સનો વેમ છે. મને ઘણાએ ફોન કરીને પૂછ્યું કે સર ગુજરાતીમાં મેઇન્સ લખીએ તો માર્ક્સ સારા નથી મળતા, પાસ નથી થવાતું, આ સાચું છે?
સાવ સાચું કહું ને તો ગુજરાતીમાં મેઇન્સ લખવાવાળા પાસ ન થતા હોય એનું એક કારણ શું હોઈ શકે મારી દ્રષ્ટિએ કહું છું કે ઇંગ્લિશમાં મેઇન્સ લખવાવાળા પાસ થઈ જતા હોય એનું કારણ શું હોય? એ લોકો તૈયારી કરતા હોય યુપીએસસી લેવલની, કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે ભણતા હોય. અને જે ગુજરાતી મીડિયમના જે મોટાભાગના ક્લાસીસ છે, મોટાભાગના એ લોકો ગોખણપટ્ટી જ કરાવે છે. સેમ વસ્તુ મેં દિલ્હીમાં જોયેલી છે. હિન્દી મીડિયમના જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ લોકો ગોખણપટ્ટી વધારે કરાવે છે. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે, ખાસ ઇન્સ્ટિટ્યૂટ સારો, મતલબ ટીચર સારો ગોતો, તમને સમજાવી શકે, વાત ગળે ઉતારી શકે એવા ટીચર ગોતો. ખાલી ગોખણપટ્ટી કરવાથી એક્ઝામ પાસ ન થાય. અને બીજી વસ્તુ આપણે સૌરાષ્ટ્રમાં તો ખાસ છે કે એજ્યુકેશનના પૈસા દેવામાં વિદ્યાર્થીઓ બહુ લોભ કરે છે. એટલે તમને કોઈ હિમાચલ ટ્રેકિંગ માટે લઈ જશે તો 15 દિવસના 20,000 રૂપિયા આપી દેશે. 4 મહિનાના કોર્સના 16,000 રૂપિયા દેવામાં ઘણીવાર આમ પાઈનો હિસાબ કરતા હોય. તો એમ વિચારે કે ઘરે બેઠા ભણી લઈશ, સેલ્ફ સ્ટડી કરી લઈશ. અને તમે જ્યારે કોચિંગ પસંદ કરો ને ત્યારે તમે એક વાત યાદ રાખજો, તમે સારો ટીચર ગોતો છો. ઇન્સ્ટિટ્યૂટ પસંદ કરો સારા ટીચર્સ માટે, કારણ કે એક જ વસ્તુ એવી છે જે તમને બુકમાં નહીં મળે, રીડિંગ રૂમમાં નહીં મળે. અને બુકમાં લખ્યું છે શું એ સમજાવવાવાળા લોકો મળવા જોઈએ. ગોખાવાવાળાની જરૂર નથી. ગોખી તો તમે ગોખવાની જરૂર નથી. એકવાર સમજાઈ જશે તો ગોખવાની જરૂર જ નહીં પડે. ઓકે, હું ગોખણપટ્ટીના અમે લોકો સખત વિરોધી છીએ. ઓકે, કરવું જ નથી. અમારા ચેનલ જે લોકો ફોલો કરતા હશે ને ખ્યાલ હશે, એકે લાઈન લગભગ બીજી વાર રિપીટ થતી નથી હોતી. ઓકે, તો ક્રિસ્પ ઇન્ફોર્મેશન, ક્રિસ્પ નોલેજ. અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને પણ કહીશ કે તમે એવો ખોટો દુરાગ્રહ ન રાખતા કે અમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છીએ તો ગુજરાતીવાળી એક્ઝામ ન જ આપી શકીએ. ઘણા સ્ટુડન્ટ્સને, થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ ભણેલા સ્ટુડન્ટ્સને આખી ગુજરાતીમાં એક્ઝામ અપાવેલી છે અને પાસ કરાવી અને અત્યારે બહુ સારી જગ્યાએ ઓફિસર થઈને બેઠેલા છે. મારી પાસે કેટલાય દાખલાઓ છે. તમે થોડોક તો એફર્ટ મારશો તો ગુજરાતીમાં લખી શકશો, ગુજરાતી સમજી શકશો. તમારે લખવાની જરૂર નથી. ઓકે, એમાં પણ થોડોક એફર્ટ મારો તો એ પણ થઈ શકે છે. બાકી MCQ વાળી એક્ઝામ્સ તો આરામથી અટેમ્પ્ટ કરી શકો. થોડોક તો એફર્ટ મારવાનો હોય તમારે. તમને 1 વર્ષ જેવું લાગશે વ્યવહારિક ગુજરાતી શીખતા, સમજવા પૂરતું. ઓકે, જો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો સ્ટુડન્ટ આખી બુક ગુજરાતીમાં લખી શકતો હોય તો તમારે ખાલી MCQ મારવાનું છે. ઓકે, એટલે પોસિબલ છે. ખાલી એક વખત મગજ ઓપન કરો કે થઈ શકે તો થઈ શકશે. ઓકે, ઘણા સ્ટુડન્ટ્સ એક બીજો ક્વેશ્ચન પૂછતા હોય છે કે શું કોચિંગ જરૂરી છે કે નહીં એક્ઝામ્સ માટે. મતલબ ઘણા એવા દાખલા જોયા હશે તમે કે કોચિંગ વગર, ક્યાંય જોઈન કર્યા વગર એક્ઝામ પાસ કરી હોય. અમારું કામ છે ને પાયો બનાવવાનું છે તમારો. એ પાયો અમે 4-4.5 મહિનાની કોચિંગમાં તમારો બનાવી દેતા હોઈએ. એ તમે જાતે બનાવી શકો. 2 વર્ષ લાગે. 2 વર્ષનો પગાર કેટલો થાય એ તમે નક્કી કરજો. ક્લાસ 2નો સ્ટાર્ટિંગ પગાર 45,000 છે, ક્લાસ 1નો 55,000 છે, ક્લર્કનો પણ 20-25,000 તો હોય જ છે. તો જો તમે 2 વર્ષનો પગાર જતો કરવા માગતા હો તો વેરી ગુડ, બરાબર, તમે જાતે કરી શકો છો, હું ના નથી પાડતો. અમારું કામ છે તમારી એ 2 વર્ષની પ્રોસેસને 4 મહિનામાં ટૂંકાવી દેવાની. સિલેબસ જોઈએ આગળ. 2016થી જીપીએસસીએ એક બહુ મસ્ત કામ કરી નાખ્યું. તમારું બધી એક્ઝામ્સનો સિલેબસ લગભગ સેમ કરી નાખ્યો છે. પહેલાં એવું હતું કે કોઈ એક્ઝામમાં ગુજરાતનો ઇતિહાસ જ પૂછતા હતા, કોઈ એક્ઝામમાં ભારતનો ઇતિહાસ પણ પૂછતા હતા, કે ઇન્ટરનેશનલ અમુક એક્ઝામમાં પૂછતા હતા, અમુકમાં નહોતા પૂછતા, ઇકોનોમી કોઈમાં પૂછતા હતા, કોઈમાં નહોતા પૂછતા. હવે એ લોકોએ લગભગ બધી એક્ઝામ્સનો સિલેબસ સેમ કરી નાખ્યો છે. અને ક્લાસ 1નો સિલેબસ તમે કમ્પ્લીટ કરી લેશો તો યુપીએસસીનો સિલેબસ તમારે ફરજિયાત કરવો જ પડે છે. 1-2 ટોપિક્સ એવા છે હજી કે જે યુપીએસસી પૂછે છે, વર્લ્ડ હિસ્ટ્રી ને આફ્ટર ઇન્ડિપેન્ડન્સ હિસ્ટ્રી મેઇન્સમાં, જે જીપીએસસી નથી પૂછતી. બાકી લગભગ બેયનો સિલેબસ સેમ છે. તો સાદી લીટીમાં કહું તો જે મેં જ્યારે તૈયારી શરૂ કરી હતી અને મારા ટીચરે એક લાઈન બોલ્યા હતા પહેલે દિવસે કે સિલેબસ શું છે, તો કે એનીથિંગ અંડર ધ સન એન્ડ ઓલ્સો બિયોન્ડ ઇટ.
એટલે સૂર્યના પ્રકાશ જ્યાં પડે છે ત્યાં અને જ્યાં નથી પડતો ત્યાં પણ એ બધું આવી જાય. તો મેઇનલી 8 સબ્જેક્ટ્સ કે છે જીપીએસસી એને. પહેલો છે ઇતિહાસ અને બીજો એ લોકો અલગ કરીને કહે છે સાંસ્કૃતિક વારસો. યુપીએસસી બેયને એકમાં જ ગણે છે, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર. બીજો છે બંધારણ અને રાજવ્યવસ્થા. યુપીએસસીએ પોતાના સબ્જેક્ટનું નામ ચેન્જ કર્યું હતું ઇન્ડિયન પોલિટી, કોન્સ્ટિટ્યુશન એન્ડ ગવર્નન્સ. પછી જીપીએસસીએ પણ સબ્જેક્ટનું નામ કર્યું ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા. તો બેમાં ડિફરન્સ શું? બંધારણ એટલે જે ચોપડીમાં લખ્યું છે એ, ઓકે, મતલબ બુકની અંદર જે લખ્યું છે એ. રાજવ્યવસ્થા એટલે એને તમે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે કરશો કોન્સ્ટિટ્યુશનને, એમાંથી જે પ્રશ્નો ઉદ્ભવશે એ. તો તમારે આંખ કાન ખુલ્લા રાખવા પડે તમારી આજુબાજુના. તો એમાંથી ક્વેશ્ચન્સ આવે એ બધા રાજવ્યવસ્થા કહેવાય. એના પછીનો સબ્જેક્ટ છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, જનરલ મેન્ટલ એબિલિટી, મેથ્સ રિઝનિંગ કહીએ આપણે જેને. એના પછીનો સબ્જેક્ટ છે ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભૂગોળ, જોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, અને છેલ્લો છે કરંટ અફેર્સ. ઓકે, હવે આ સબ્જેક્ટ્સને તમે જો 2 પોર્શનમાં ડિવાઈડ કરો તો 2 ટાઈપ્સ ઓફ સબ્જેક્ટ્સ કહેવાય. એક છે ટ્રેડિશનલ અને બીજા છે ડાયનામિક. મને એક કોમન ક્વેશ્ચન આવતો હોય છે સ્ટુડન્ટ્સનો કે શરૂઆત કઈ રીતે કરવી, કયા સબ્જેક્ટ પહેલાં કરવા, કયા સબ્જેક્ટ પછી કરવા. એ આધાર રાખે છે કે તમે તમારા પ્રિપરેશનના કયા ફેઝમાં છો. માની લો તમે અત્યારે જ આવ્યા છો, એટલે આ વખતે તો જીપીએસસીએ એક મસ્તી જ કરી છે કે એક તો 18 મહિના લાંબુ લોકડાઉન ચાલ્યું છે એજ્યુકેશનમાં. પ્રેક્ટિકલી આપણે બધા લોકડાઉનમાં જ હતા, ઓકે, અને ભરતી ન હોય એટલે વિદ્યાર્થીઓ નથી ભણતા આપણે ગુજરાતમાં, એ ફેક્ટ છે. તો જો અત્યારે તમે ચાલુ કરતા હો તો ઘણા સ્ટુડન્ટ્સને બીક છે કે સમય નથી. તો બાપા સમય બધા પાસે નથી. જેટલા લોકો ચાલુ કરે છે બધા પાસે એટલો જ સમય છે જેટલો તમારી પાસે છે. કોઈ પાસે જાજો નથી. જે જૂની પ્રિપરેશન કરતા હતા એ તો કરતા જ હોય છે ઓલવેઝ, ઓકે. જે નવી પ્રિપરેશન જે લોકો સ્ટાર્ટ કરે છે એમાં તમે એવું સમજો કે બધા ઓલી રેસમાં લીટી રાખી હોય ને બધા કેમ એકસાથે દોડે. તો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે નવી પ્રિપરેશન સ્ટાર્ટ કરવાવાળા લોકો માટે, જે તાજા ગ્રેજ્યુએટ થયા છે અથવા જેણે હમણાં નક્કી કર્યું છે કે ચાલુ કરી દો પ્રિપરેશન. તમારી આગળ બહુ લાંબા સમયથી પ્રિપરેશન કરવાવાળા લોકોની સંખ્યા ઘટી ગઈ છે. જે નોર્મલ ફ્લોમાં હોય એના કરતાં અત્યારે ઓછી છે. એટલે જો અત્યારે તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરશો તો આ જેટલો સમય જીપીએસસીએ આપ્યો છે એ પણ તમને ઇનફ થઈ રહેશે, વાંધો નહીં આવે. તો એના માટે પ્રિપરેશન સ્ટાર્ટ કઈ રીતે કરવી, એના માટે તમારા સબ્જેક્ટ્સને 2 ભાગમાં ડિવાઈડ કરી શકાય. એક છે ટ્રેડિશનલ અને બીજો છે ડાયનામિક. ઓકે, તો ટ્રેડિશનલમાં કયા આવશે? જે સબ્જેક્ટ્સ બહુ ફ્રિકવન્ટલી ચેન્જ નથી થતા એ. તો કોન્સ્ટિટ્યુશન, બંધારણ, હિસ્ટ્રી અને જોગ્રાફી. મેં કીધું એમ હિસ્ટ્રીમાં આર્ટ એન્ડ કલ્ચર ગણી લેજો, ઓકે. સાંસ્કૃતિક વારસો એને પણ આમાં ગણી લેજો. ડાયનામિકમાં કયા આવશે? બાકીના બધા, કરંટ અફેર્સ, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, ઓકે. ટ્રેડિશનલમાં મેથ્સ રિઝનિંગ પણ, ઓકે. ઇન્ટરનેશનલ, મારી દ્રષ્ટિએ સૌથી પહેલું સ્ટાર્ટ કરી શકો તમે કોન્સ્ટિટ્યુશનથી. શું કામ? આ એક જ સબ્જેક્ટ એવો છે કે જે 2 પુઠ્ઠા વચ્ચેથી જેના ક્વેશ્ચન્સ આવશે અને મોસ્ટ સ્કોરિંગ સબ્જેક્ટ છે. એટલે તમે જો 50 ક્વેશ્ચન્સ પૂછે ક્લાસ 1માં કોન્સ્ટિટ્યુશનના, તો એમાંથી 40-42 તમે ટાર્ગેટ કરી શકો, સરસ રીતે ભણ્યા હો તો, ઓકે. 45 સુધી પણ ટાર્ગેટ કરી શકો. સેકન્ડ સ્કોરિંગ સબ્જેક્ટ છે મેથ્સ. વૈદિક મેથ્સ ભણવું તમારે ફરજિયાત થઈ ગયું છે હવે, કારણ કે હવે જીપીએસસી બહુ ડિટેલમાં પૂછવા માંડી છે મેથ્સ અને રિઝનિંગ. પહેલાં ઉપર છેલ્લું પૂછતી હતી, હવે લેવલ એમાંય વધારી દીધું છે ઘણું એવું. પહેલું ફર્સ્ટ પેપર જે હોય છે તમારું, એમાં તમને આમ પણ 2 જ સ્કોરિંગ સબ્જેક્ટ બચ્યા છે, કોન્સ્ટિટ્યુશન અને
આ મેથ્સ રિઝનિંગ જનરલ મેન્ટલ એબિલિટી. ફર્સ્ટ પેપરમાં જે બીજા બે સબ્જેક્ટ્સ પૂછે છે એ છે હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર. એ ક્યાંથી પૂછે છે નથી પકડાતા. ઓકે, તો એને સેકન્ડ પ્રેફરન્સ આપો. તમે જ્યારે રીડિંગ કરો છો ત્યારે ફર્સ્ટ પ્રેફરન્સ કોન્સ્ટિટ્યુશન, સેકન્ડ પ્રેફરન્સ મેથ્સ, થર્ડ પ્રેફરન્સ હિસ્ટ્રી વાંચી નાખો. ઓકે, એક વખત આખી જે તમારી ટેક્સ્ટ બુક્સ છે ગુજરાત બોર્ડની 11-12નો ઇતિહાસ અને 9-10નું સામાજિક વિજ્ઞાન, આ 4 બુક્સ તો ખાસ વાંચી નાખો. એના સિવાય જે વાંચવી હોય એ છૂટ. ઓકે, પણ આ બહુ મસ્ત કવર કરેલું છે. હિસ્ટ્રી માટે એનસીઆરટી કે તમિલનાડુ બોર્ડ કરતાં હું ગુજરાત બોર્ડને વધુ પ્રિફર કરીશ. ઓકે, ઘણીવાર આપણે કરતા હોઈએ ઘરકા જોગી જોગડા, બહાર કા આયા સિદ્ધ, એટલે બહારના આવ્યા એ સિદ્ધ મહાત્મા, આપણા ઘરમાં હોય તો કે તો જોગડો છે. તો આપણી ગુજરાત બોર્ડે બહુ મસ્ત લખેલું છે. ઓકે, તો હું સજેસ્ટ કરીશ કે પહેલાં એ વાંચી લો. કોન્સ્ટિટ્યુશનમાં આપણી બુક આવી ગઈ છે, એનો પણ એક મેં પરિચય આપતો એક ડિટેલ વિડીયો મૂક્યો છે. આટલી નાની છતાં આટલી ડિટેલમાં બુક મારી નજરમાં ઇન્ડિયામાં કોઈ નથી. ઓકે, અને એકદમ સરળ ગુજરાતીમાં લખેલી છે. જોગ્રાફી માટે હું સજેસ્ટ કરીશ સરકારી બુક્સ જ વાંચો, એટલે ગ્રંથ નિર્માણ બોર્ડની, ગુજરાત બોર્ડની. ઓકે, ગુજરાત બોર્ડની 11માની જોગ્રાફી લઈ લેશો તો ખૂબ સારી છે. અને ગ્રંથ નિર્માણ બોર્ડની ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ ખૂબ સારી બુક્સ છે. ઓકે, એમાંથી એકવાર એ તો કવર કરી જ લેજો. એના સિવાય બીજું કાંઈ વાંચવું હોય તો અલગ વસ્તુ છે. ઓકે, પણ હિસ્ટ્રી જોગ્રાફી બે સબ્જેક્ટ્સ એવા છે કે એન્ડલેસ સબ્જેક્ટ્સ છે ટ્રેડિશનલમાં. મતલબ ક્યાંથી ક્વેશ્ચન આવશે તમને ખ્યાલ નહીં આવે. તો એના કરતાં વધુ સ્કોરિંગ સબ્જેક્ટ્સ આ 4 છે. એટલે મારી દ્રષ્ટિએ તમારું પેપર છે ને એ 40થી 60% કરંટ અફેર્સમાંથી હોય છે. ઘણીવાર 80%, 100% જેવું પણ કરંટમાંથી હોય છે. ઘણીવાર હિસ્ટ્રી જોગ્રાફીના પણ ક્વેશ્ચન એવા પૂછાઈ જતા હોય કે જે કરંટમાં ખૂબ ચર્ચામાં રહેલા હોય. તો તમારી આંખ કાન ખુલ્લા હોય, ન્યૂઝપેપર સરસ રીતે વાંચતા હો, એક કરંટ અફેર્સનું મેગેઝિન ફોલો કરતા હો. ન્યૂઝપેપરમાં આપણે સજેસ્ટ કરીએ છીએ ઇન્ડિયન એક્સપ્રેસ. એ છાપું કઈ રીતે વાંચવું એનો પણ એક વિડીયો મેં મૂક્યો છે ડિટેલમાં, 20 મિનિટનો વિડીયો છે. કયા સેક્શન રેલેવન્ટ છે, કયા નથી, એ બધું એક્સપ્લેન કર્યું છે એ વિડીયોમાં. તો અમે રેકમેન્ડ કરીએ છીએ ઇન્ડિયન એક્સપ્રેસ, જો ઇંગ્લિશથી કમ્ફર્ટેબલ હો તો. જો ગુજરાતી ન્યૂઝપેપર વાંચતા હો તો ત્રણેય સારા છે. પણ ન્યૂઝપેપર વાંચો ત્યારે એક ડેઇલી નોટ્સ બનાવવાની આદત રાખજો. અને એ ડેઇલી નોટ્સ તમે જે હાથે લખેલી નોટ્સ હશે ને એનાથી સારું મટીરિયલ એકેય નહીં હોય. અને એક્ઝામનું જે છેલ્લું 1 અઠવાડિયું બચ્યું હશે ત્યારે એના સિવાય બીજું કાંઈ નહીં વાંચો ને તોય ચાલશે. છેલ્લા 1 વીકમાં એ રિવાઇઝ કરશો ને તમને બહુ મીઠું લાગશે, એ તમને એક્ઝામમાં બહુ ફ્રૂટફુલ લાગશે. ઓકે, ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્ટરનેશનલ રિલેશન્સ, એના ઉપરાંત અમુક જે પેટા સબ્જેક્ટ કહેવાય છે, એન્વાયરમેન્ટ, ઇન્ટરનલ સિક્યોરિટી, આવા બધા જે લંપસમ જે પરચુરણ સબ્જેક્ટ્સ કહેવાય છે, એમાં મારી દ્રષ્ટિએ કરંટ અફેર્સ સિવાય કાંઈ નહીં વાંચો તો પણ ચાલશે. એકેય બુક આમાં વાંચવાની જરૂર નથી. એક તો પહેલી વસ્તુ એન્ડલેસ સબ્જેક્ટ છે. ઓકે, એટલે કોઈ બુક વાંચશો તો એણે પૂરો સિલેબસ કવર કર્યો છે કે નહીં એ પણ ગેરંટી નથી. અને છેલ્લા 5-7 વર્ષથી જીપીએસસી યુપીએસસીની જે પેટર્ન થઈ ગઈ છે કે ઇકોનોમી હોય, સાયન્સ એન્ડ ટેક હોય, કરંટ બેઝડ જ પૂછે છે. ઓકે, તો એ એક આ અમુક સબ્જેક્ટ્સમાં હું તમને ડિસ્કાઉન્ટ આપું છું. જો તમે અત્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હોય, સમય ઓછો હોય તમારી એક્ઝામ માટે, તો આ સબ્જેક્ટ્સ માટે બુક્સમાંથી હું તમને અત્યારે ડિસ્કાઉન્ટ આપું છું. એક એનસીઆરટીની એક ટેક્સ્ટ બુક બહુ સરસ છે, ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ. એ તમને આઝાદ ભારતની આર્થિક ઇતિહાસ તમને બહુ સરસ રીતે સમજાવી દેશે, એક બેકગ્રાઉન્ડ જેવું બનાવી દેશે. અને જોગ્રાફીમાં એનસીઆરટીની એક ટેક્સ્ટ બુક બહુ મસ્ત છે, ઇન્ડિયા ફિઝિકલ એન્વાયરમેન્ટ. ઓકે, તો એક એને પણ તમે ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટ્સ એને વાંચી શકો છો. જો તમે હજી ફ્રેશ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હોય અને તમારી પાસે સમય છે, એટલે તમે કોલેજના 1st-2nd યરમાં હો અને તમારી પાસે સારો એવો સમય છે, તો પછી એના માટે બુક્સ વાંચો. ઓકે, તો એને આપણે
વધુ ડિટેલમાં કવર કરવાનો અત્યારે તમારી પાસે સમય છે. એક સબ્જેક્ટ જે ખાસ સિરદર્દી બન્યો છે બધા સ્ટુડન્ટ્સની એ છે સાંસ્કૃતિક વારસો. કારણ કે છેલ્લા થોડાક વર્ષથી જીપીએસસી એમાંથી ક્વેશ્ચન્સ એ ખૂબ પૂછ્યા છે. તો અત્યારે જ્યાં પણ હું જોઉં ને છોકરાઓ સાંસ્કૃતિક વારસો, એક તો બહુ મોટો સબ્જેક્ટ છે, બીજો યાદ રાખવો બહુ અઘરો છે. એટલે તમે એમાં જે એફર્ટ મારો છો ને એટલું રિટર્ન નહીં મળે. એના કરતાં અહીંયા વધુ એફર્ટ મારશો ને તો તમને રિટર્ન સારું મળી જશે. ઓકે, એટલે આ બધા સમજવા સહેલા છે અને કરંટ બેઝડ વધુ પૂછાય છે તો તમને માર્ક્સ બહુ સારા આપી દેશે. ઓકે, કરંટ અફેર્સ માટે હું મેગેઝિન સજેસ્ટ કરું છું. જો તમે યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1ને ટાર્ગેટ રાખતા હો તો હું સજેસ્ટ કરું છું સિવિલ સર્વિસીસ ક્રોનિકલ અથવા પ્રતિયોગિતા દર્પણ. યુપીએસસી આપતા હો તો સિવિલ સર્વિસીસ ક્રોનિકલ ઓનલી, કારણ કે એનું એનાલિસિસ બહુ મસ્ત હોય છે, મેઇન્સમાં તમને બહુ સરસ કામ લાગશે. ઓકે, ઇંગ્લિશ હિન્દી બે ભાષામાં મળે છે, જેમાં તમને ફાવે એમાં. ઇંગ્લિશમાં વાંચશો તો એક ફાયદો થશે કે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. ઓકે, જે બુક જે મટીરિયલ જે ભાષામાં બેસ્ટ મળે છે એમાં મેં સજેસ્ટ કર્યું છે તમને. હા, ઇંગ્લિશમાં આ બધા મટીરિયલનો તો કોઈ તૂટો નથી. ગુજરાતીમાં મેઇન છોકરાઓને તકલીફ થતી હોય કે કયું વાંચવું. ઓકે, એટલે હું આ મેગેઝિન સજેસ્ટ કરું છું. તમે કોઈ એપ્લિકેશનમાંથી કરંટ અફેર્સ વાંચતા હો તો ચાલુ રાખો, પણ એને મેગેઝિનનો ઓલ્ટરનેટ નહીં બનાવતા, એનો વિકલ્પ ન બનાવતા કે એપ વાંચો છો તો મેગેઝિન પડતું મૂકી દો, એવું ન કરતા. એના અમુક કારણો છે. એક તો હાર્ડ કોપી વાંચવાની જે મજા આવશે ને એ સોફ્ટ કોપીમાં મજા નહીં આવે. તમને સ્ટાર્ટ કરી હશે પ્રિપરેશન તો નવું હશે ત્યારે તમને એમ લાગશે કે ઓ હે ફોનમાં મજા આવે, પણ એ લાંબો ટાઈમ સસ્ટેન નહીં કરો તમે. બીજી વસ્તુ, પૈસા નાખ્યા હશે તો વાંચશો એમ ફરજિયાત. તમને અફસોસ એમ જરાક બળતરાઈ થશે ને કે પૈસા નાખ્યા છે તો વાંચી લઈએ. ત્રીજી વસ્તુ, માની લો એકાદ દિવસે એપ ખોલવાનું ભૂલી ગયા તો એ દિવસનું છૂટી જશે. મેગેઝિનમાં એ વસ્તુ નહીં થાય. અને ચોથી વસ્તુ, મેં આ મેગેઝિન્સની જે કન્ટેન્ટ ડેવલપિંગ ટીમ હોય છે ને એ મેં નજીકથી જોયેલી છે. 20થી 25 કન્ટેન્ટ રાઇટર્સ હોય છે એક મેગેઝિનના. તો એ લોકો જેટલી મહેનત કરે છે ને એના ઉપર, તો મને કામ બહુ ગમ્યું એ લોકોનું. ઓકે, તો બને ત્યાં સુધી હાર્ડ કોપી ઉપર વધુ ફોકસ કરજો. ન્યૂઝ ચેનલમાં હું સજેસ્ટ કરીશ એક ડીડી ન્યૂઝ, અને પેલી 2 ચેનલ મર્જ થઈ ગઈ હવે, લોકસભા ટીવી, રાજ્યસભા ટીવી, એની થઈ ગઈ સંસદ ટીવી. તો આ 2 ચેનલ્સ ઉપર પણ નજર રાખજો. ઓકે, તો આટલા મારી દ્રષ્ટિકોણથી આટલા બિંદુઓ હતા ધ્યાનમાં રાખ્યા જેવા. બીજા કંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, નેક્સ્ટ વિડીયોમાં એડ્રેસ કરશું. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને કંઈ ફીડબેક હોય તો આપજો. ધન્યવાદ.